નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કોઈ સમય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા એટલી હદે પડી ભાંગે છે કે તેની પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ પ્રતીતિ થતા જ સૌ કોઈ ચોંકી ઉઠે છે। ત્યારે મોડાસા અમદાવાદ રોડ પર આવેલા ઉજળિયા પેટ્રોલ પંપ ખાતે 5 બુકાનીધારીઓએ લૂંટ ચલાવી હોવાની વધુ એક ઘટના સામે આવી છે। જણાવી દઉં કે લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તલોદ તાલુકાના ઉજળિયા ગામ પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઓમ પેટ્રોલ પંપ પર તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા 5 બુકાનીધારીઓએ પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીને માર મારી ₹15,000ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। સદનસીબે પેટ્રોલ પંપ પર રહેલી મોટી રકમ તેમને હાથ લાગી ન હતી। ત્યારે આ અંગે પેટ્રોલ પંપ માલિકે તલોદ પોલીસ સ્ટેશન ખાતે બાઇક પર આવેલા 5 બુકાનીધારીઓ પર લૂંટની ફરિયાદ નોંધાવી છે। આ અંગે તલોદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ લૂંટ ચલાવનાર જાણભેદુ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.